ભાવનગરમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે। ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે। મોતી તળાવ રોડ પર રખડતા ઢોરને કારણે અકસ્માત સર્જાયો હતો। ઢોર વચ્ચે આવતા મોટરસાયકલ સવારનું મોત નીપજ્યું છે। તો આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। ભાવનગર ઢોર નિયંત્રણ કાયદો માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યો છે। તો ભાવનગરનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ જોડાઈ ગયા છે। જે હિરેન, ભાવનગરમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે, શું છે વધુ વિગત? જી ચોક્કસ જણાવતો ભાવનગર શહેરમાં કહી શકાય કે મોતી તળાવ વિસ્તારમાં વહેલી સવારે જ એક જે બાઇક ચાલક હતો તે રખડતા ઢોર અચાનક વચ્ચે આવતા તેની જે બાઇક હતી તે ટેમ્પા સાથે અથડાઈ હતી ને ત્યારે ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું। ત્યારે ભાવનગર શહેરની અંદર વધુ એક રખડતા ઢોરે યુવકનું મોત નીપજ્યું છે। ખાસ કરી વાત કરીએ તો મહાનગરપાલિકાનો જે ઢોર નિયંત્રણ કાયદો છે તે માત્ર કાગળ પર જ રહ્યો છે। રખડતા ઢોરને પકડવાની કામગીરી છે તે લાંબા સમયથી કોઈ દેખાઈ નથી આવતી અને અવારનવાર જ્યારે ઢોર નિયંત્રણ કાયદા હેઠળ અધિકારીઓને પૂછવામાં આવે છે તો આંકડાકીય માયાજાળની અંદર ગોળ ગોળ જવાબ આપવામાં આવે છે। પરંતુ જે ભાવનગર શહેરના મુખ્ય રસ્તાઓ છે ત્યાં આગળ જે ડીંગા છે રખડતા ઢોરના તે યથાવત જોવા મળે છે। આજે જ્યારે આ ઘટના બની ત્યારે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો કે અનેક વખત આ રસ્તા પર રખડતા ઢોરને લઈને દરરોજ નાના મોટા અકસ્માત થાય છે। ઢોર પકડવા વાળા જે કહી શકાય કે જે ટીમ છે ત્યાં વિસ્તારમાં નથી આવતી। એટલે કે જે રખડતા ઢોરના જે અડિંગા વિસ્તાર છે ત્યાં આગળ એક પણ દિવસ જે ઢોર પકડવાની કામગીરી છે તે કરવામાં નથી આવતી તેવા સ્થાનિક લોકોના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। બીજી તરફ વાત કરીએ તો ભાવનગર શહેરની અંદર હાલ રખડતા ઢોરને પકડવાની કામગીરી તે થઈ રહી છે કે નથી થઈ રહી તે પણ હજી સુધી યોગ્ય માહિતી મીડિયા સમક્ષ નથી આવતી। જી હિરેન, તો હાલ ભાવનગરના સ્થાનિકોની શું માંગ છે અને કોર્પોરેટ જો આવા અકસ્માત અવારનવાર બનતા હોય છે તો કોર્પોરેશન દ્વારા શું કામગીરી હાથ ધરવામાં આવે છે? જી ચોક્કસ જણાવી દઉં તો કોર્પોરેશન દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તે માત્ર દેખાવ પરથી કામગીરી છે તે દેખાઈ આવે છે। કારણ કે રખડતા ઢોરના જે મુખ્ય રસ્તાઓ ભાવનગરમાં હું તમને કહું તો જે પાનવાડી ચોક છે, એસટી બસ સ્ટેન્ડ છે, આરટીઓ સર્કલ વાળો રસ્તો છે કે પછી દિવાનપરા વાળો રસ્તો છે, આ જે તમામ રસ્તાઓ છે ત્યાં આગળ રખડતા ઢોરના અડિંગા છે તે વર્ષોથી જામેલા જોવા મળે છે। ટ્રાફિક વાળા વિસ્તારમાં પણ રખડતા ઢોર છે તે અવારનવાર રોડ વચ્ચે બેસી જતા હોય છે। પરંતુ જે કામગીરી છે જે માત્ર રાતના સમયે થતી હોય છે। જે અધિકારી છે તેના કહ્યા પ્રમાણે રાત્રે જે ઢોર પકડીને પૂરવામાં આવે છે પરંતુ આટલા ઢોર પકડવામાં આવે છે તેમ છતાંય જે આ અડિંગા જે રખડતા ઢોરના છે તે શા માટે નથી દૂર થતા। બીજી તરફ જે સ્થાનિક લોકો છે તે અવારનવાર જે આવા લોકો રખડતા ઢોરને લઈને ભોગ બને છે, નિર્દોષ લોકોના જે મોત નીપજે છે તેને લઈને તંત્ર વિરુદ્ધમાં જે પણ ખાસ જે કહી શકાય કે રખડતા ઢોર પકડવાની કામગીરી છે તે નથી રહી તેને લઈને આક્ષેપો કરવામાં આવે છે। તાજેતરમાં હાઈકોર્ટ દ્વારા પણ તંત્ર અને સરકારને ઝાટકણી કરવામાં આવી છે। આવી અનેક વખત તંત્રની ઝાટકણી થઈ છે પરંતુ રખડતા ઢોરને લઈને કોઈ પણ જાતની જે કામગીરી ખાસ થવી જોઈએ તે નથી રહી તેને લઈને પણ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે। જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। ભાવનગરનો આ બનાવ છે, જ્યાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે। ભાવનગરમાં ઢોર નિયંત્રણ કાયદો માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યો છે।